હેલો ગાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં છો? તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારના વાગી ગયા પૂણા 12. જો પાણી ચાલુ જ છે. ઓલા ખેતરમાં પૂરું થઈ ગયું ને આ ખેતરમાં હવાઈ ચડાવી દીધું. તો અત્યારે તો દિનેશ વારે અત્યારે જો આવ્યા ઓલા ભૂરાને તેડવા અર્જન બાપા રિક્ષા લઈ. ચાલો આપણે જઈએ અંદર જોઈ ને અમારો કાઢિયા ફાઇનલી છૂટો થઈ જશે સજામાંથી. તો ફાઇનલી આજે ભૂરા ભગત જવાના તેડવા આવી ગયા. હલો અર્જુન બાપુ લેવા આવ્યા વાસડો. તો અર્જુન બાબા આવી ગયા લેવા. તમારા વાસડા વાહે અમારો આરું સજામાં હે અઠવાડિયે. એનું દૂધ પાવાનું અધૂરું રહી ગયું, પાવાનું ભૂલાઈ ગયું તો હવે દૂધ પીને જ જાય. ના જો સારું છેલ્લી વખત હું કર લે સારું. ઓય હા છેલ્લી વખત જોઈ લે. જો એવડો છે તો એની રીતે પી લે. આ કેટલા દિવસનો થયો? 15 દિવસ થયો છે. 15 દિવસનો હે તો એની રીતિ પી લે જોડ. ભગવાન બુદ્ધિ આપે ને. આજ તારે હારું જેલ છૂટી થાય. આજ છૂટો અને તોફાન આદરું જાય. પૂરો ભગત એની મા વગર નહીં આવે. એની મા વગર હાલતો નથી. આવું નથી. ફાઇનલી જો રિક્ષામાં પુરાઈ ગયા ભૂરા વગર. એ ભૂરા આવી જો તાતા બાય બાય. હાલો જવા દે. એ વેકેશન કરવા આવ્યા હતા બરાબર. ગાય તો ધીમે ધીમે વાહે પડી જાય હાલી જાય. એ તો હાવ હોજી છે. આજે ફાઇનલી ભૂરા વખત વયા ગયા. આટો મારીને અઠવાડિયે રોકાય. હવે જો ડેલા દેવાય. હવે આપણે આરુને છોડી ધમાલ આદરી ધમાલ હાવ મરી જાય એટલી કાંઈ કરે. ઓય આરુ ડોબો હાલો છૂટવું ને તો જો આગળ છૂટશે. અરે પણ એના જ મજા આવી ગઈ. એને વાસડો કે
હમ. મને ખાઈ જાય ને મારવો પડે ને. ગયો 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 એ વયો ગયો સારો ગો ગયો વળી ગયો. એ આગળ બધી ચેક કરી લે છે ક્યાં હું હતું તો કરી બધી રેસ લગાડે ત્યાં એ વળી ગયો. આનો સારું ડેલા હેઠળથી જોવા દે આટલી દેનો કોઈ વાને થાય કે સારું વયો ગયો એ ત્યાંથી ન દેખાય હવે હવે રડે દાવા હાટુ. દેખાય કોઈ ન દેખાય આ વાને જાય ને ક્યાં જાય દેલો કોઈ નહીં. વયો ગયો ન જવાય ત્યાંથી ને હવે તું કઈ ઊંદેડો હે હે તું કઈ ઊંદેડો હતી ત્યાંથી વહી જા હારો હાલ ઉભર ઉભર પણ આઈ બોલી ઓ બોલા કાટી નાખી ગયો. હાલ આ, અંદર કરો હાલો. જો હાવણી લીધી હવે અંદર બેઠ. ત્યાં બેઠો બેઠો જો નકર અંદર આવતો રહે. બાંધે હારી પાછો સાનોનો બેઠો રાખ હાવણી જડી જાય આગળ જો હાવણી આવી બેહી જા કા? બેહી જા બેહી જા. જો બેહી જા લોકો મારશો બેહી જા બેહી જા બેહી જા હા હાલો હવે હાલો હા રખાઈ ને આવો એવું પાણી પીવા વયો ગયો પાણી પીજો આવો પછી. આજે બિચારા કાઢ્યાને મજા આવી ગયો હાવ છૂટો થઈ ગયો હવે તને મને પાટી બાંધી ગયો એટલે મારી આ ઈ વાસણો હતો જ્યાં 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 વાસણ આવ્યું ત્યાં હું કીધું તો કરી. તો ફાઇનલી જો ભૂરો અને ગાય વહી ગઈ અને હારુભાઈને મજા આવી ગઈ એ હવે આટા મારે ધોળા ધોળ થયો ને આપણે જો અહીં મોટર ચાલુ છે પાણી ચાલુ છે દિનેશ ગયો મૂકવા ભેગો તો એ પાછો હાલીને કંઈ આવી છે ત્યારો એ ભરાઈ ગયો લાગે હા તો આપણો વારો આવશે નાકા વારવાનો ના ના આમ તો વાંધો નથી અડધો જ ભરાણો હજી તો એક નાકું વારવું પડશે તો આવી જાય પાછું આમ તો વાંધો નથી અહીંયા દિનેશ બે વેલા મૂકીને ગયો અડધું અહીંથી નાખું આમ જવા દીધું ને અડધું આમાં જાય અડધું આમાં જાય બેયમાં જાય એટલે વાંધો નથી તો આપણે નાકું વારવામાં કાંઈ થાય આનું ધીડ ક્યાંથી લેવા જાવ આને પેક તો કરવું પડશે ને દિનેશ કાન કરીને ગયો આપણે હવે હાંધવું પડશે એને તો જો એ તો એની રીતે આઈડિયા મારીને વયો ગયો બે નાકા પાડી તો પછી આનું નાકાનું લેવા ક્યાં જવું જોઈએ પેક તો કરવું જોઈએ ને હાલો કંઈક આઈડિયો કરીએ તો ઓલા નાકાને તો સાલું ઓલામાં હાંધવું પોહાય એમ નથી કેમ કે ધોઈ લેવા જાવી જો વાંસે એ પાછી ખોદવી પડશે રોયું લેવા જવું છે તો અમે હવે બે ત્યારે ભરાવા આવ્યા ભેગા ભેગ છે ને મોટર જ બંધ કરી દેવું પછી એને હાંધી લેવું અમે હવે 12 તો થઈ ગયા છે 12 થઈ ગયો એટલે મોટર જ બંધ કરી દઈ પાછું દિનેશ આવે એટલે જમી એ લઈ પછી જમીન એને ચાલુ કરવી તો કરશે ફાઇનલી આપણે કરી નાખી મોટર બંધ તો જો આપણે આવી ગયા અંદર અને આરુભાઈને પાછો પૂરી દીધો કેમ ત્યાં બાપુ મેટરી થઈ માં ધારી ઢેકડો મારતો હતો. ઓહો મેડી ઉપર ગયો. મેડી ઉપર ગયો તો હો, ઓહો હો એ કોણ કોણ થઈ ગઈ? ધારીની બાજુ બની જાય. ઓય કાળિયા કેમ આવું કરે ધારિયા ઉપરથી ક્યાં જવું તું તારે ઉના ભેગું ભૂરા ભેગું વાહે જવું તું ને વાહ, વાહ. ને મારે કાળિયાને નક્કી ન કહેવાય હો એ તો વાહ ધારિયા ઉપરથી સીધો રેતીને ઢેકડે ઠેકડો એ મારી તો પહેલાં હે ને અહીં ઓલું પતરું છે ને સીડી એ પહેલાં આડું દેવું જો એટલે મેળી પર જઈ ન હવે એ ધાર્યા પછી ઠેકડો મારે એવો છે. હા? હાલો પહેલાં પતરાનું કરી નાખી ને પછી જમી લઈએ અમે ટાઈમ થઈ ગયો દિનેશ આવે ને એટલે હેલો ગાઈસ તો અત્યારે વાગી ગયા 5 હવે આપણે પણ બારોબાર આવી ગયા આ ખેતરમાં પાણી ચાલુ છે તો છેટ અડધે પૂગી ગયો હવે તો થોડાક પ્યારા છે પણ આ ખેતરના લાઇટનો શું હાર્ડવેર હોય ને એ ખબર નથી પડતી ઓલે ખેરે મેં આ ખેતરમાં ચાલુ કર્યું લાઇટ
ઝટકે સડી ગઈ. આજ કરે દિનેશે હવાનું ચાલુ કર્યું. આજે એમ જ છે, ઘડીક આવે ને ઘડીક જાય એવું છે. નકર સવારનું ચાલુ કર્યું, નકર અત્યારે પૂરું થઈ જાય. કેમ કે આમાં તો ટૂંકા તૈયાર હશે, ઉમાં તો લાંબા હતા. લાઇટ ઝટકે સડી ગઈ, હજી નથી આવે. હવે તો ખાલી 1 2 3 4 5 ટૂંકા છે, ખાલી વાં સુધીના છે. ખાલી અડધી કલાકનું કામ હતું તો વહી ગઈ. હવે સિક્કુએ પણ મોટા થઈ ગયા, લાડવા જેવા. જામફળની સિઝન ગઈ, હવે સિક્કુ નહીં આવે. કેવડા મોટા થઈ ગયા હવે તો. હવે એક દિવસ ઉતારી લઈ એટલે વહેલા પાકતા થાય. દાબો નાખવો પડશે. તો જો અહીંયા એક મળી ગયું પાકેલું, એટલે પાકેલું કોઈક ખાધેલું છે એટલે પાકી ગયું. આને લઈ જાય. આપણે જ નથી ખાવું હવે. મેં તો ઓલો અત્યારે જામફળ પડ્યું હતું ને અડધું, એ ખાઈ લીધું. કાળીએ હાટું લેતા હતા. આ બાજુ એ મોટા થઈ ગયા આ સિકુડીને. તો એક દિવસ આવું જો હવે જે મોટા થઈ ગયા ને એને ઉતારી લઈશ. કાળિયો કેમ ગયો હોય? કાળિયા હાલે. ક્યાં લઈને જાય? સરખો બેહીને ખાઈ જા. બેહી જા. રમવાનું નથી હોય, ખાવાનું છે, ખાઈ જા. લે આવડી તો ગયું. લે ખાતા ખાઈ જા. લોકો હું લઈ લો, હું લઈ લો. હમણાં કાળિયાને તો મોજ છે. પહેલાં માંડવી હતી, માંડવી પૂરી થઈ તો ત્રોપા આવ્યા હતા. ત્રોપા પૂરા થઈ ગયા તો શીખવું આવી ગયું. તો કાળિયાને તો એવું છે ને. આજે તેના હાવ છૂટ મળી ગઈ. બોલો ભૂરો વયો ગયો ને. ચાલો આજ તો લાઇટે વહી ગઈ. હવે ઉમાં કંઈ બીજું કંઈ કામે નથી. તો આજ માટે એટલું જ. મળી પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય ને જય શ્રી કૃષ્ણ.